પ્રાથમિક શાળાને લગત અમને ટીપીઓસી દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ મળેલો છે. 10 વિદ્યાર્થી મિત્રોએ શાર્પરના બ્લેડથી પોતાના હાથ ઉપર કાપા મારવાની એક્ટિવિટી કરેલી છે. આ બાબતે કોઈ ક્રિમિનલ સાઇડ નહીં, બટ વિદ્યાર્થીના બિહેવિયરને લગત બાબત હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. અમે વિદ્યાર્થીઓ સાથે બી મળશું, કાઉન્સેલિંગ કરશું, શિક્ષકની સાથે પણ ચર્ચા કરશું, પેરેન્ટ્સની સાથે બી ચર્ચા કરશું અને ખરેખર વાસ્તવિક રીતે વિદ્યાર્થીએ કયા સંજોગોમાં અને કઈ રીતે આવું કૃત્ય કરેલ છે એ જાણશું. અને કોઈ કક્ષાએ આમાં એવી બેદરકારી ધ્યાન ઉપર આવશે તો પછી શિક્ષાત્મક કાર્યવાહી કરશું. પોલીસ તપાસમાં સંભવ જ છે, કારણ કે અમને પ્રાથમિક તપાસ ટીપીઓ આપ્યો છે, એમાં 10 વિદ્યાર્થીઓ મેન્શન કર્યા છે. બટ ઇવન તો અમે વેરી ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરશું. 20 વિદ્યાર્થીઓ હોય, 25 વિદ્યાર્થીઓ, પણ ઘટના કઈ રીતે અને કેવા સંજોગોમાં બની અને વિદ્યાર્થીઓ આવું કરવા માટે કઈ રીતે પ્રેરાયા એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અગાઉ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્કૂલની મુલાકાત લીધેલી, વાલી સાથે ચર્ચા બી કરેલી, વિદ્યાર્થીઓ સાથે કાઉન્સેલિંગ બી કરેલી છે. આવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત એટલા માટે થાય નહીં એમાં કે એવી કોઈ ગંભીર ઇન્જરીનો વિષય અત્યાર સુધી ધ્યાન ઉપર આવેલો નથી. ઇવન તો અત્યારે મેડિકલ ટીમ આવી રહી છે, એ બી ચેક કરશે. બટ સમય દરમિયાન શિક્ષકો અને ટીપીઓશ્રીએ પેરેન્ટ્સ સાથે અને વિદ્યાર્થીઓ સાથે એકવાર કાઉન્સેલિંગ અને મિટિંગ કરેલી છે, એટલે છુપાવવાનો કોઈ પ્રશ્ન હોય એવું જણાય આવતું નથી. પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને શીખવા માટેના સોર્સિસ ઘણા બધા પ્રકારના અવેલેબલ છે. વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી શીખતા હોય છે, કુટુંબમાંથી, સમાજમાંથી, પડોશમાંથી, પ્રિન્ટ મીડિયામાંથી, ઇલેક્ટ્રોનિક મીડિયામાંથી ઘણા પ્રકારનું શિક્ષણ મેળવતા હોય છે. સારી વસ્તુ બી હોઈ શકે, નબળી વસ્તુ બી હોઈ શકે. તો એ મહત્ત્વની વસ્તુ એ છે કે વિદ્યાર્થીએ આ જે વર્તન કર્યું છે એ ખરેખર એ કયા સોર્સિસથી એમને જાણવા, શીખવા કે પ્રેરણા મળી છે એ અમે જાણવાની કોશિશ કરીશું. અને પછી પ્રોપર વે વિદ્યાર્થીઓનું માત્ર એક સ્કૂલમાં નહીં, તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું પ્રોપર વે કાઉન્સેલિંગ થાય અને આ પ્રકારની ઘટના ન બને એ માટેની તકેદારી રાખવાના પૂરેપૂરા પ્રયત્નો કરશું. તે ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓ પ્રાથમિક તપાસ અહેવાલમાં મેન્શન થયેલા છે. બટ ઇવન તો એ બી અમે ડિટેલમાં દઈશું કયા ધોરણ કે કયા વય કક્ષાના વિદ્યાર્થીઓ આમાં સામેલ થયેલા છે. બંને જેન્ડર એ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં તમામ વસ્તુઓ સામેલ કરી દઈશું.